આયો નહીં મરસા ભરવાના છે યાર ઓલે કોઈ મંચુરિયન નતા લાયા પિંકા ઓલે લાયા મને આને ફાયદામાં ભૂલાઈ જાય કેટલા થયા બના કાકા 21 એ તો બૂટ લાવવાના 21 છે જગ્યાએથી પાછું આવી રહ્યો હા આવી જાય એમ ને તું બોલે એટલે હો પાટણ હમણાં મરસા ભરીને સનસણાટ એટલું ભરો હવે આ મેલ્યા મેલવા આપણે નહીં આવવાનું નાચમ આવી 4 જણા જાઓ આપણે 4 જણા ઉપર પર લઈ જાય ને શીરો વાળે શીરો ગોઠવી નાખે આપણે તો આપવાનું જ નહીં આટલો ભરણ છે પાટણ આવવાનું જવાના છે પછી ઉપાડી બધા ગાડીમાં પેલું આવી લે ચપલું ભરી દે એટલું હા ભાઈ નેટ ઉપાડે હે આ કેટલા કિલોનું હશે 40-45 કિલો હશે એક જગનું 40 કિલો ના હમાય 30 કિલો સમોસો છે ના 20 કિલો ને 18 ને 19 કિલો નીકળશે અરે ये गाड़ी સીધા યાર મને નહીં આવડતું મને શીખાવ પછી ચાલ કાંગ બચ્ચા કા ઓમ કરી હવે ઓમ કરી આટલા બરાબર લે તું કેમ બે એટલે લેવાનું છે મને નહીં આવડતું મરસા ભરીને હેડી નીકળ્યા હવે ત્યાં કાદા નહીં આ બે જણાને બૂટ લેવાના છે ચીવા બેઠા છે દબાઈ ને એ બૂટ લેવા આયા હંગાઈ દબાઈ નાખવાના છે આજ હા મરસો એને તો ભરાવ તો પાડે મોય હા પહોંચી ગયા પાટણ હવે ડાયરેક્ટ ગંજમાં ઈજન મરસોનો શું ભાવ આવે છે શું નહીં આવતો અમારે જવાનું છે 44 વાળા હાઈવે ઉપર આવી ગયા ગંજમાં હરાજી સારું નહીં થઈ ગઈ સારું નહીં છે ને આજે પહોંચી ગયા ગંજમાં આગળ 20 રૂપિયા ને 30 રૂપિયા મણના 20 રૂપિયા ગાયન મેલો ગાયન પોપટ કેટલો ભાવ આવે તારે આગળ 20 રૂપિયા રૂપિયો મણના કિલોના મણના 20 તો ગેસના માથે આજ તો એમને એમ જ ભરીને જવાનું અલ્યા ફૂલેવર હતું મરસાના નહીં આ રેગડાનો માલિક
મણના 20 રેગડો પેલા ભાઈ નથી આ ભાઈ ના હા મફત જોઈ પોપટ ના હા મફત જોઈ આ ગેસ ના નહીં આવે કો તો માથ જ સી આ તો ₹50 મણ 50 નો મણ ભયા હા ભાઈ ને ₹50 જે મણ ₹66 જે ભાઈ ને મણ હવે ભાવ આવ્યો આજ તો મણ નો ₹66 તાર જ છે ને